કુંડળી તો અહીંયા જ હતી ને? કદાચ અમે લઈને ગયા હશું. બની ગયા. તારા જેઠાણી ઉલ્લુ બની ગયા. અરે આ રમતમાં આપણો હાથ કોઈ ના પકડી શકે. બાદશાહ છું, બાદશાહ રમતનો. આને આર્ટ કહેવાય, આર્ટ. ગ્રેટ આર્ટિસ્ટ વિક્રમ સિંહ. હેલો. હા મમ્મી, અમે કહ્યું હતું ને એ માણસ આવ્યો છે કુંડળી આપવા. અરે હા, વિક્રમસિંહ. એમને કુંડળી આપવા સિવાય છૂટકો જ નહોતો. અમે અડીને ઊભા હતા કે કુંડળી તો ગમે તે થાય જોઈશે જ. ક્યાં ના છે? હા, શું? હા, કુકીઝ. ગમે ત્યાં ના હોય. અમેરિકા, ફ્રાન્સ, જર્મની, જાપાન, મારા જેવા ખાનદાની માણસના પેટમાં જાય ને એટલે આ કુકીઝ બનાવનારના નસીબ ખુલી ગયા, સમજી લો. હવે સાંભળ કેસર, મારો બનાવેલો પ્લાન એકદમ સરસ જઈ રહ્યો છે. હવે જો આ લોકોમાંથી તને કોઈ કુંડળી વિશે પૂછે તો તારે શું કહેવાનું? તારે કહેવાનું વેદિકા ભાભીને મારા ડેડીએ કુંડળી આપી હતી, એમણે ખોઈ નાખી. ઓકે, આ વાત મગજમાં ફિટ કરી નાખ. બધું કરવું જ ના પડ્યું હોત. તારી જે ખોટી જન્મ તારીખ નક્કી કરીને એ દિવસે અમાસ નીકળી. હવે અમાસનો જન્મ હોય એટલે એ લોકો અમાસને લગતી બધી અશુભ બાબતો પર વિચાર કરે. એમાં આપણે કંઈ ના કરી શકીએ, એટલે આ બધું કરવું પડ્યું. શું કરીશ એટલે? અને મમ્મી, આમાં ફાલતુના પ્રશ્નો કેમ પૂછે છે તું? એક તો તું ભૂલી જાય છે. અમે તને કહ્યું હતું ને કે અમારા દિયર દિરાણીની કુંડળી આપણે આપણા પેલા અરુણભાઈ છે ને જ્યોતિષી, એમને બતાવીશું. એ જોઈને કહેશે કે કુંડળીમાં દોષ છે કે નહીં. અને જો દોષ નહીં હોય ને તો અરુણભાઈને કહીને કુંડળીમાં દોષ ઊભો કરીશું. અને એને આ ઘર માટે અપશુ કન્યાળ સાબિત કરીશું. ઠીક છે, ચાલ હું ફોન મૂકું છું. અને હા, કુંડળીનો ફોટો મોકલું છું તને. હા, કુંડળી ક્યાં મૂકી દીધી હશે અમે? કદાચ તારા મમ્મીને કહીને જ આવ્યો છું કે નિર્મળા બધું સમૂહ સૂત્રો પાર પાડીને જ આવીશ. મારીના છેલ્લા બોલે સિક્સર. બોલ સીધો આકાશમાં પહોંચી ગયો. હજી મહેમાન ગતિનો લાભ લઈ રહ્યા છો. સરસ, ચાલવા દો. ડિયર દેરાણી, તમારા ડેડીએ કુંડળી અમને આપી હતી, એ તમે ક્યાંય જોઈ? હા, એટલે એટલામાં જ ક્યાંક મુકાઈ ગઈ લાગે છે. અરે કેમ આમ કરો છો વેદિકા ભાભી? તમારા હાથમાં તો હતી.
હમણાં થોડી વાર પહેલા ફોન આવ્યો ત્યારે તમે અંદર લઈને ગયા ને? હા, અમને પણ એવું જ લાગ્યું, પણ અમે અંદર જઈને ચેક કર્યું, ત્યાં કુંડળી નથી. અરે આમ તેમ આડા હાથે મુકાઈ ગઈ હશે. ક્યાં જવાની હતી કુંડળી? ચાલો હું નીકળું. એક મિનિટ વિક્રમસિંહજી, તમે નક્કી અમને કુંડળી આપી હતી? કારણ કે કોઈ પણ વસ્તુ આડા હાથે અમે મૂકી દઈએ એવી આદત નથી. ડિયર દેરાણી, તમારા ડેડીએ અમને કુંડળી આપી હતી? આપી હતી કે નહીં? અરે કેમ આમ કરો છો વેદિકા ભાભી? તમે યાદ કરો, મેં આ પાઉચમાંથી કુંડળી કાઢી અને મારા જ હાથે તમારા હાથમાં આપી હતી. હા, પણ પછી કેસરને મેં ભભૂતિ લગાડવા માટે કહ્યું હતું. તમે એને ભભૂતિ લગાડી, એણે તમને ભભૂતિ લગાડી, બરાબર ને? પછી તમને ફોન આવ્યો એટલે કુંડળી તમારા હાથમાં લઈ ફોન પર વાત કરતા કરતા તમે અંદર ગયા. ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે આપણે જ્યારે ફોન પર વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા હાથમાં જે વસ્તુ હોય છે એને આપણે ક્યાંક મૂકી દેતા હોઈએ છીએ, જેની આપણને પણ ખબર નથી પડતી, કારણ કે આપણું ધ્યાન વાતમાં હોય છે. મારી સાથે ઘણી વાર આવું બધું બનતું હોય છે. કુંડળી આટલામાં જ ક્યાંક હશે, શોધો. ચાલ કે સર, હું નીકળું. ચાલો વેદિકા ભાભી, જય સોમનાથ. એક મિનિટ વિક્રમસિંહજી, તમે અમને કુંડળી આપી એ બરાબર, ભભૂતિ લગાવી, ફોન આવ્યો, હેલો, હા મમ્મી, એક મિનિટ. હા, ફોન લઈને અમે અંદર ગયા પણ કુંડળી લઈને નહોતા ગયા. એક કામ કરો, તમારા પાઉચમાં ચેક કરો. કેમ આમ કરો છો વેદિકા ભાભી? તમને મારા પર વિશ્વાસ નથી? અરે હું જ તમને કુંડળી આપું અને હું જ શું કામ કુંડળી પાછી લઈ જાઉં? અરે કેસર બોલ ને, મેં વેદિકા ભાભીના હાથમાં કુંડળી આપી હતી કે નહીં? અરે કેસર, મેં આપી હોય તો હા કે? કુંડળી આપી હતી. હા, લો સાંભળ્યું? કુંડળી મેં તમારા હાથમાં આપી હતી. હા બરાબર છે, તમે અમને હાથમાં કુંડળી આપી હતી એની અમે ક્યાં ના પાડીએ છીએ, પણ કુંડળી અમે અંદર લઈને નહોતા ગયા. બરાબર ને દેરાણી? અમે કુંડળી લઈને નહોતા ગયા ને? અરે કેસર બોલ ને, એ કુંડળી લઈને ગયા હતા કે નહીં? ને જો કુંડળી લઈને ગયા હોય તો કે અમે કુંડળી લઈને નહોતા ગયા ને? બોલ ને કેસર. કુંડળી અંદર લઈને નહોતા ગયા. સાંભળ્યું? અમને બરાબર યાદ છે, એટલે જ અમે તમને કહેતા હતા કે એક વખત ફરી ચેક કરો તમારા પાઉચમાં. ચેક કરો, કદાચ ભૂલથી તમારા પાઉચમાં મુકાઈ ગઈ હશે. હું વેદિકા ભાભી, તમે પણ મારા પર વિશ્વાસ નથી? લો જોઈ લો. છે લે કે સર, તું પણ જોઈ લે. છે
હવે થઈ ને શાંતિ? દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું ને? ચાલો હું નીકળું. એક મિનિટ વિક્રમસિંહજી. ડિયર દેરાણી, ક્યાં છે કુંડળી? તમે અહીંયા જ ઊભા હતા ને? અને તમે જ કહ્યું કે અમે કુંડળી અંદર લઈને નહોતા ગયા. ટેબલ ઉપર કુંડળી નથી, તમારા ડેડીના પાઉચમાં કુંડળી નથી, તો કુંડળી ગઈ ક્યાં? સાચે સાચું કહેજો, તમને હર્ષવર્ધનભાઈના સમ છે. ડેડી, કુંડળી કદાચ તમારી પાસે જ રહી ગઈ હશે. ભૂલથી એ એક વખત તમારા ખિસ્સામાં જોઈ જુઓ ને. જુઓ, એક વખત ખિસ્સામાં ચેક કરો. તમારી વાલી દીકરી કે છે એનું તો સાંભળો. ચેક કરો. અરે હું શું કહું તમને? એક વડીલ જોડે તમે આવું કરી રહ્યા છો? વિક્રમસિંહજી, 3 જણામાંથી કોઈ 2 વ્યક્તિ એક જ વાત કરે ને તો એ વાત સાચી હોય. ચેક કરો. કરો ચેક. લો, આ રૂમાલ નીકળ્યો. કુંડળી ખિસ્સામાં કેવી રીતે? હા, જુઓ ને, આ ભભૂતિની જગ્યાએ કુંડળી ખિસ્સામાં મૂકી દીધી હશે. આટલી સિલી મિસ્ટેક કેવી રીતે થઈ? લાવ. એટલે જ અમે કહેતા હતા કે એકવાર શાંતિથી ચેક કરો. નીકળીને તમારી પાસેથી જ નીકળીને કુંડળી. અમારા દેરાણીની કુંડળી મળી ગઈ. એમનું ધ્યાન બરાબર કુંડળી ઉપર હતું. પરફેક્ટ કહ્યું કે કુંડળી ક્યાં છે. અમને તો એવું હતું કે અમે કુંડળી લઈને ઉપર ગયા, પણ અમારી દેરાણીના કારણે કુંડળી મળી ગઈ. તમારો ડ્રાઈવર બહાર રાહ જોતો હશે. ડિયર દેરાણી, જાઓ તમારા ડેડીને બહાર સુધી મૂકી આવો. જાઓ. મૂર્ખ ડોબી, તને કઈ ભાન છે કે નહીં? તારા ડેડીનો આખો પ્લાન ફ્લોપ કર્યો તે. પેલીની સામું શું કામ ભસી મરી કે કુંડળી મારી પાસે છે? સોનાથી તારી તુલા કરવાના હતા એ લોકો. પણ
પણ ડેડી મરી ગયો તારો ડેડી. નામ બોલ્યું છે તે તારા ડેડીનું. નક્કી તારા માથા પર તારી માનો હાથ ફર્યો લાગે છે. એ તો અક્કલ વગરની છે જ, પણ તું એના કરતા ડબલ નીકળી. મહા મહેનતે આખો પ્લાન તૈયાર કર્યો હતો મેં. આખા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું તે. ડેડી, હું તમને હાથ જોડું છું, તમારા પગે લાગુ છું. હું હવે ખોટું નથી બોલી શકતી. તમારા જુઠ્ઠાણાને કારણે પહેલેથી જ મને બહુ ગુંગળામણ થઈ રહી છે. હજુ વધારે ખોટું બોલીશ તો મરી જઈશ. એમને ખોટું નથી ગમતું, અને જે એમને નથી ગમતું એ મને પણ નથી ગમતું. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારી પાસે હજુ ખોટું ના બોલાવડાવશો. ખોટાનું પરિણામ વિશ્વાસઘાત હોય છે. વિશ્વાસ ગુમાવવો સહેલો છે, પણ એને મેળવવો બહુ અઘરો છે. ડેડી, એક વખત મને એમને બધું સાચે સાચું કહી દેવા દો. પછી આ ચુટ્ટાણાની જેલમાંથી આપણને બધાને છુટકારો મળી જશે. ઠીક છે, તારે બધું સાચું કહી દેવું છે ને, તો કહી દે. તારા ડેડીના જુઠ્ઠાણાને કારણે તને ગુંગળામણ થઈ રહી છે ને? તારા સંસારને મેં ઝેર બનાવી દીધો છે ને? તો ઠીક છે, જેવું હું આ ગેટની બહાર નીકળું ને એટલે તું હર્ષવર્ધનસિંહજીને બધું સાચે સાચું કહી દેજે. અને જેવું તું એમને કહે ને એટલે તરત જ મને મિસ કોલ આપી દેજે, એટલે હું સમજી જાઉં કે તે એમને બધું કહી દીધું છે. કેસર, તને યાદ છે ને, લગ્ન પહેલા નાની અમથી ઝેરની બોટલ લાવ્યો હતો એ? યાદ આવ્યું? એ ઝેરની બોટલ હજી એક કબાટમાં બરાબર સાચવીને મૂકી છે. જેવો તારો મિસ કોલ આવશે કે હું, તારી માં અને એ બોટલ ત્રણેય ખતમ. તું તમારી ચિંતા જરાય ના કરીશ. તું હર્ષવર્ધનસિંહજીને બધું સાચે સાચું કહી દેજે. હા, સત્યનો જ વિજય થવો જોઈએ ને? સત્યવાદી. ડિયર દેરાણી, તમારી કુંડળી મળી ગઈ છે. હવે ખબર પડશે કે તમારા પગલાં ઘર માટે શુભ છે કે ઘરના ગ્રહોને તમારા અશુભ પગલાંનું ગ્રહણ લાગ્યું છે. બાને આ કુંડળી આપીશું, પછી બા જ નક્કી કરશે કે એમને આનું શું કરવું અને શું નહીં.